નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એક ભરતીની જાહેરાત થઈ ગઈ છે. ટોટલ જગ્યાઓ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 250 જગ્યાઓ માટે આ એએમસીની અંદર ભરતી છે. સહાયક સિનિયર ક્લાર્ક જેને કહેવાય છે આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક. ઓકે, આ પદ માટે આ ભરતીની જાહેરાત થઈ ગઈ છે. ટોટલ 250 જગ્યાઓ છે. ઓનલાઈન અરજી કરવાની છે અને છેલ્લી તારીખ છે 7 જુલાઈ 2026. ઓકે, તો આ એક સરકારી નોકરીની સુવર્ણ સંધિ છે. જો તમે એલિજિબલ હશો તો જરૂરથી અપ્લાય કરી દેજો. ઓકે, ડિટેલમાં આપણે ચર્ચા કરીશું આના વિશે. અને એક ડિટેલ નોટિફિકેશન જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રિલીઝ કરેલું છે એના પર આપણે ડાયરેક્ટલી જઈશું, ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું. એટલે બધી જ વસ્તુ આપણને ક્લેરિફાય થઈ જશે કે કોણ ફોર્મ ભરી શકે છે, શું એજ લિમિટ છે, કેટલો પગાર ધોરણ રહેવાનો છે, બધી જ વસ્તુ એમાં ડિટેલમાં ચર્ચા કરી લઈએ. ઓકે, તો વિડીયોને લાસ્ટ સુધી જોજો એટલે બધી જ વસ્તુ તમને ક્લેરિફાય થઈ જશે. તો ચાલો આપણે ડાયરેક્ટલી જોઈએ જે એએમસી દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે એમાં. ચાલો, જો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઓકે, આ જે નોટિફિકેશન નંબર છે 02/2026-2027. ઓકે આ જે છે તમારું નોટિફિકેશન નંબર છે. ઓકે, 7/7/2026 સુધીમાં તમારે રાત્રે 11:59 સુધી તમે અહીંયા ઓનલાઈન અરજીઓ કરી શકશો. ઓકે, જગ્યાનું નામ શું છે તો કે સહાયક સિનિયર ક્લાર્ક. આ જગ્યા છે. ઓકે, જગ્યાઓની સંખ્યા છે 250 છે અને ડિટેલ જે છે કક્ષા વાઇઝ, ઓકે, એટલે કેટેગરી વાઇઝ પણ ડિટેલ નીચે આપેલી છે કે 250નું બ્રેકઅપ કઈ રીતનું છે. ઓકે, મહિલા માટે કેટલું છે, પુરુષો માટે કેટલું છે, પ્લસ એની અંદર બી કેટેગરી વાઇઝ વસ્તુઓ આપેલી છે. જો હવે ખાસ સમજો કે કોણ આમાં અપ્લાય કરી શકશે. તો પહેલી વસ્તુ અહીંયા આપેલી છે કે બેચલર ડિગ્રી ઇન એની ડિસિપ્લિન, એટલે કોઈ બી શાખામાં તમે ગ્રેજ્યુએટ છો. ઓકે, તો તમે અપ્લાય કરી શકો છો, પણ લખ્યું છે વિથ 50%. ઓકે, એટલે કે 50% તમારી પાસે માર્ક્સ હોવા જોઈએ. ઓકે, બેચલર ડિગ્રી ઇન એની ડિસિપ્લિન એટલે કોઈ પણ શાખામાં તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ વિથ 50% માર્ક્સ સાથે. ઓકે, પ્લસ તમે જે પણ યુનિવર્સિટીમાંથી ડિગ્રી કરેલી છે એ વેલિડ હોવી જોઈએ. વેલિડ મીન્સ કે યુજીસીની અંદર આવેલું હોવું જોઈએ. ક્લિયરલી એ મેન્શન છે યુજીસી ગ્રાન્ટ કમિશન એક્ટ 1956. ઓકે, આ જે બધી વસ્તુઓ છે એક વખત જોજો એટલે તમને ક્લેરિફાય થઈ જશે. પ્લસ નીચે આપ્યું છે તથા એની સાથે ઓકે શું કીધું છે તો કે સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સરકારી ઉપક્રમ, અર્ધ સરકારી બોર્ડ નિગમ, મ્યુનિસિપલ કોર્પોરેશન, કંપની એક્ટ 1956 તથા 2013 હેઠળ રજીસ્ટર થયેલી હોય તેવી કંપની, કોઓપરેટિવ સોસાયટી એક્ટ 2012 હેઠળ રજીસ્ટર થયેલી સંસ્થાનો 3 વર્ષનો વહીવટી કેડરનો સંયુક્ત અથવા અલગ અનુભવ ધરાવતો હોવો જોઈએ. રેગ્યુલર પગાર ધોરણમાં સીધી ભરતીથી કે ગુજરાત સરકારના નાના વિભાગના 16/2006 ઠરાવ નંબર 2002-57/J-1 ના ઠરાવ અન્વયે ફિક્સ પગારથી તથા રહેમ રાહે ફિક્સ પગારથી નિમણૂક પામેલ. ઓકે અહીંયા એક તમને એક્સપિરિયન્સ જેવું માંગેલું છે તો કે 3 વર્ષનો તમારે વહીવટી કેડરનો એક અનુભવ એક માંગેલો છે. અહીંયા તમે જોઈ શકો છો મેન્શન છે. ઓકે, તો આ જો તમારી પાસે હશે 3 વર્ષનો કોઈ પણ વહીવટ કેડરનો તમારો એક્સપિરિયન્સ પ્લસ તમારી પાસે બેચલર ડિગ્રી હશે વિથ 50% માર્ક્સ, તો તમે આમાં અપ્લાય કરી શકો છો. ઓકે આ તમને ક્લેરિફાય થઈ ગયું હશે. આનાથી શૈક્ષણિક લાયકાત અને અનુભવ બંને વસ્તુ અહીંયા માંગેલી છે. તો એક વખત જરૂરથી વાંચજો આ નોટિફિકેશનને એટલે તમને ક્લેરિફાય થશે. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેજ ઉપર આપણે આવીએ તો કે આમાં પગાર ધોરણ શું રહેવાનું છે તો કે 26,000 તમારો જે છે 3 વર્ષ સુધી તમારો એ ફિક્સ પે રહેશે. એના પછી તમારે લેવલ 4 જે છે એના પ્રમાણે તમારો બેસિક પે થઈ જશે. લેવલ 4 પર તમે આવી જશો 25,500 તમારો બેસિક થશે. ઓકે, આ ગ્રેડ જે આપેલું છે 25,500થી લઈને 81,100ની ગ્રેડ વત્તા નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાઓ. ઓકે, બેસિક પે પ્લસ એના ઉપર અલાઉન્સીસ તમને મળવા પાત્ર થશે. હવે અરજી માટે એજ લિમિટ કેટલી તો કે મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ શું લખ્યું છે 38 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. અને લખ્યું છે સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફરજ બજાવતા હોય તો એમના માટે કદાચ અલગથી છૂટ કંઈક આપેલી હશે, નીચે મેન્શન કરેલું જ હશે. ઓકે, તો 18થી 38 આ એમની એજ લિમિટ છે. ઓકે, નેક્સ્ટ જે 250 જગ્યાઓ છે તો એનું બ્રેકઅપ કઈ રીતનું છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આખું બ્રેકઅપ આપેલું છે કક્ષાવાર જગ્યાઓ જનરલ કેટેગરી માટે. ઓકે, બધી જ વસ્તુઓ મેન્શન જનરલ કેટેગરી SC ST EWS, ઓકે, SC BC બધી વસ્તુઓ અહીંયા મેન્શન કરેલી છે. હવે આ જે નોટિફિકેશન છે ઘણું લાંબુ છે. મીન્સ કે 21 પેજનું આ નોટિફિકેશન છે. તો હું બધાને સજેસ્ટ કરીશ કે આના લોટ્સ ઓફ વિડીયોઝ યુટ્યુબ પર અવેલેબલ થઈ ગયા છે. પ્લસ આ જે નોટિફિકેશન છે તમને ઇન્ટરનેટ પર પણ મળી જશે. તો એક ડાઉનલોડ કરો, એક સારી રીતે વાંચી લો. જો તમે એલિજિબલ હો તો જરૂરથી અપ્લાય કરો એટલે એક સારો
સરકારી નોકરીનો જે સુવર્ણ સંધિ જેને કહેવાય ને, તો તમે એમાં અપ્લાય કરી શકો છો. ઓકે, તો આપણો મેઇન પ્રયત્ન શું હતો, આપણો આ વિડીયો બનાવવાનો મેઇન એજન્ડા શું હતો કે આવી કોઈક નવી ભરતી આવી ગયેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. ઓકે, બાકી ડિટેલ વસ્તુ તો યુટ્યુબ પર, ઇન્ટરનેટ પર લોટ્સ ઓફ અવેલેબલ છે. ઓકે, તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે મિત્રો આ માહિતીને શેર કરો કે આવી કોઈક નવી ભરતી આવી ગયેલી છે. ઓકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર. ઓકે, તો આના લોટ્સ ઓફ વિડીયોઝ તમને યુટ્યુબ પર બી જોવા મળી જશે, જ્યાંથી તમને ડિટેલમાં ક્લેરિફિકેશન મળી જશે. ઓકે, આપણો મેઇન પર્પઝ હતો કે આવી કોઈક નવી ભરતી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચે. ઓકે મિત્રો, તો ચાલો મિત્રો એક વખત જરૂરથી વાંચો. અને તારીખ જે છે 7/7/2026 રાત્રે 11:59 સુધી તમે અપ્લાય કરી શકો છો. એ છેલ્લી તારીખ છે મિત્રો. ઓકે, ખાસ યાદ રાખજો, ક્લિયરલી મેન્શન છે. અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટ કેડર માટે સહાયક સિનિયર ક્લાર્કની જગ્યા ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 7/7/2026 રોજ 11:59 સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. ઓકે, તો આ તારીખ અહીંયા મેન્શન છે. આની પહેલાં તમારે અપ્લાય કરી દેવાનું રહેશે. ઓકે, 250 જગ્યાઓ છે. શૈક્ષણિક લાયકાત પ્લસ તમારે કંઈક 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ઓકે, વહીવટી કેડરની અંદર. ઓકે, તો તમે આમાં અપ્લાય કરી શકો છો. ઓકે, તો બધા જ ફ્રેન્ડ્સ જોડે મિત્રો આ વિડીયોને શેર કરી દો, એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જાય કે આવી કોઈક નવી ભરતી આવી ગયેલી છે. ઓકે, વિડીયો ગમ્યો હોય તો મિત્રો એક લાઇક જરૂરથી કરજો અને આપણા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો, કારણ કે આ જ રીતના નવનવીન વિડીયોઝ આપણે આપણા યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરીએ છીએ, જેથી તમને નવી જે અપડેટ્સ આવે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચે. ઓકે, ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ચાલો.